વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું 14.1 નો 18મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકોની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા અને 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. આ દાખલો મે 2021 અને જુલાઈ 2022માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ચાલો હવે જવાબ જોઈએ. આપણી પાસે કુલ પરિણામોની સંખ્યા 90 આપેલી છે, તો સૌથી પહેલા તે લખી લઈએ. કુલ પરિણામોની સંખ્યા બરાબર 90. હવે જોઈએ 2 અંકોની સંખ્યા. આપણે એ સોલ્વ કરીએ છીએ. 2 અંકોની સંખ્યા શરૂ થાય છે 10 થી. 1 અને 0 એ 2 અંક છે, તો 1 થી 9 એ 1 અંક ધરાવતી સંખ્યા છે. તો આપણે ટોટલ સંખ્યામાંથી 9 સંખ્યા બાદ કરી નાખીએ તો આપણે મળી જાય 2 અંકોની સંખ્યા. તો ચાલો કરીએ. 2 અંકોની સંખ્યા બરાબર 90 ઓછા 9. આપણે 90 ઓછા 9 કરીએ તો મળે 81. એટલે આપણે 2 અંકોની સંખ્યા મળશે 81. ચાલો આગળ વધીએ. P કૌંસમાં E બરાબર આપણે આ સૂત્ર તો જાણીએ જ છીએ. E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આપણી પાસે કુલ પરિણામોની સંખ્યા છે 90 અને સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 81. તે સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 81 ના છેદમાં 90. શું આ આપણો જવાબ થશે કે આને હજી નાનું કરી શકશું? આને હજી નાનું કરી શકશું. બંને સંખ્યા 9 વડે વિભાજ્ય છે. 9 ગુણ્યા 9 કરીએ તો 81 મળે અને 9 ગુણ્યા 10 કરીએ તો 90 મળે. એટલે આપણો જવાબ થશે 9 ના છેદમાં 10. આ જ સંખ્યાને આપણે આવી રીતે એટલે કે 0.9 રીતે પણ લખી શકીએ. 9 ભાગ્યા 10 કરીએ તો આપણે મળે 0.9. અહીં આપણે 9 ના છેદમાં 10 લખીએ કે 0.9 લખીએ, આપણો જવાબ સાચો પડે. આગળ વધીએ. હવે કીધું છે પૂર્ણ વર્ગ સંખ્યા. તો સૌથી પહેલા તો કુલ સંખ્યા તો આપણી પાસે બદલશે નહીં. 90 છે તે 90 જ રહેશે. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. 1 થી 90માં કોનું વર્ગમૂળ નીકળી શકે આપણે તે જ જોવાનું છે. તે અહીં મેં કરેલું છે. પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 9 થશે. 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81 નું વર્ગમૂળ નીકળી શકે. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, એવી રીતે આપણે આગળ પણ કરી શકીએ. જો તમને કદાચ આ શોધતા ન ફાવે તો ઊંધી રીત કરવાની. વર્ગ કરતા જવાનું. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, જે 90 થી વધી જાય ત્યાં અટકી જવાનું, પછી સંખ્યા ગણી લેવાની. એમ આપણે પૂર્ણ વર્ગ સંખ્યા મળી જશે. ચાલો હવે સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 9 ના છેદમાં 90. આને આપણે નાનું કરી શકશું? હા, નાનું કરી શકશું. 9 અને 90 બંને 9 ના પાડામાં આવે છે. 9 ગુણ્યા 1 કરીએ તો 9 અને 9 ગુણ્યા 10 કરીએ તો 90. એ આપણો જવાબ થશે 1 ના છેદમાં 10. આને આપણે 0.1 આવી રીતે પણ લખી શકીએ. આ બંને જવાબ તમારા સાચા પડે. 1 ભાગ્યા 10 કરીએ તો આપણે મળે 0.1, માટે અહીં આવ્યું છે 0.1. ચાલો આગળ વધીએ. હવે 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધવાની છે. કુલ પરિણામોની સંખ્યા 90 જ રહેશે, તે બદલશે નહીં. હવે 5 વડે વિભાજ્યનો અર્થ થાય 5 વડે ભાગી શકાય. સૌથી પહેલા જોવો તો 90 5 વડે ભાગી શકાય છે? હા, ભાગી શકાય છે. જવાબ શું આવશે? 18. તો તેટલી જ આપણે સંખ્યા મળશે. 5 વડે વિભાજ્ય હોય તેની સંખ્યા 18 થાય. તમે આ ગણી પણ શકો છો. 5, 10, 15, 20 એમ કરીને 90 સુધી તમે એ ગણશો. આવી રીતે લખીને કરશો તો પણ તમને મળશે 18, અને ડાયરેક્ટ 90 ભાગ્યા 5 કરશો તો પણ મળશે 18. તો ચાલો હવે સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 18 ના છેદમાં 90. હવે આ જ આપણો જવાબ રહેશે કે આને નાનું કરી શકીએ? નાનું કરી શકીએ. 18 ના જ પાડામાં 90 આવે છે, જે હમણાં જ જોયું. આપણે 5 ગુણ્યા 18 કરીએ તો મળે 90. તો તેવી જ રીતે 18 ના પાડામાં 90 આવ્યા જ, માટે આપણો જવાબ થશે 1 ના છેદમાં 5. 18 ગુણ્યા 1 કરીએ તો મળે 18 અને 18 ગુણ્યા 5 કરીએ તો મળે 90. આ આપણો જવાબ થશે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.